આચાર્ય મહારાજ શ્રી પધારી ચૂક્યા છે। અત્યારે હાલમાં જ પરમાત્માનું જે વાંગમય સ્વરૂપ ત્યાં પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી સાદર વંદન કરી અને મહારાજ શ્રી પોતાના સ્થાન ઉપર પધારૂઢ થઈ રહ્યા છે। તાળીઓના ગડગડાટથી આપણે વધાવીશું। કોઈ પણ ભક્તજન અહીંયા મંચ ઉપર ન આવે, નીચેથી જ દર્શન કરવાના છે। સભામાં યથા યમ પ્રવદન્તમ મનુતે
આ લોકમાં અનેકનું રૂરું કરવા માટે માણસનો અવતાર ધારણ કરીને મથુરામાં પ્રગટ થયા અને માતા પિતા વસુદેવ એ ભગવાનને ગોકુળમાં મૂકી આવ્યા અને યશોદાના ઘરે નંદ યશોદાના ઘરે ભગવાન મળ્યા છે. સવારમાં ઉઠીને જોયું તો પોતાના ઘરે ભગવાન આવ્યા છે. એના પૂર્વના કેવા પુણ્ય છે કે ભગવાન સામે ચાલીને પોતાના ઘરે આવ્યા. ભગવાનને શોધવા જવા પડે છે, એના બદલે ભગવાન સામે ચાલીને આવ્યા છે. જેના ઘરે ભગવાન પ્રગટ થયા એ માણસ ભગવાનને રાખવા તૈયાર ન થયો. એના સમય અને સંજોગો એવા આવ્યા કે એને ભગવાન બીજે મૂકી આવવા પડ્યા. ભગવાને 4 હાથ, માથે મુગટ, પીળું પિતાંબર, શંખ ચક્ર ગદા પદ્મ, આ 4 આયુધોની સાથે ભગવાને દિવ્ય દર્શન કરાવ્યા હતા અને ભગવાને કહ્યું હતું કે હું સૌનો માલિક છું અને તારે ત્યાં પુત્ર રૂપે જન્મવું. છતાં પણ વસુદેવને એમ થયું કે તમે આવ્યા છો પણ ખોટા લોકેશનમાં આવ્યા છો. અમારા સમય અને સંજોગ એ પ્રતિકૂળ છે અને મને પણ મજા નહીં આવે ને તમને પણ મજા નહીં આવે. મને તમારી પૂજા કરવાની મજા નહીં આવે ને તમને બેસવા માટે સુંદર આસન, સિંહાસન, યોગ્ય મંદિર, ઉત્સવ સમયા એ બધું કંઈ થશે નહીં, કારણ કે અમે બંધાયેલા છીએ. થોડી ભૂલો તો વસુદેવે જરૂર કરેલી છે. ભગવાને 4 હાથ બતાવ્યા પછી વસુદેવને એવી બધી ચિંતા કરવાની જરૂર નહોતી. ભલે બંધાયેલો છે, ભલે ગમે તેવા લોકેશનમાં છે, ભગવાન બધા જ સંજોગોમાંથી એને પાર પાડશે એટલો એને વિશ્વાસ હોવો જોઈએ. ભગવાને તરત કહ્યું કે જો તમને મને રાખવામાં જો કષ્ટ પડતું હોય કે તમને બીક લાગતી હોય તો મને મૂકી આવો. એટલે વસુદેવજી એ વખતે નિર્ણય કર્યો કે આ કોઈ વિવાદમાં પડવું એના કરતા ભગવાનને મૂકી આવવું. મૂકી આવવા સહેલા છે પણ લઈ આવવા બહુ કઠણ છે. સંબંધોને બાંધવા બહુ કઠણ છે અને સંબંધોને તોડતા એક જ સેકન્ડ લાગે છે. વસુદેવને ભગવાન લેવા માટે કેટલા જન્મો જન્માંતરની તપશ્ચર્યા સાધના કરી ત્યારે ભગવાનના ઘરે આવ્યા અને એક સેકન્ડમાં એ ભગવાનને ટોપલામાં મૂકી અને યશોદા, નંદ યશોદાના ઘરે ભગવાનને પહોંચાડી દીધા. यशोदा तेरे यशोदा तेरे भाग्य की कहीं न जो मूर्ति ब्रह्मादिक दुर्लभ, जो मूर्ति ब्रह्मादिक दुर्लभ, सो
मिलबे करत उपाय यशोदा मैया मिलबे करत उपाय यशोदा तेरे भाग्य की कहीं न जाए यशोदा तेरे भाग्य की कहीं रे मानी बाजानी बगर दारे दानी दब थानी दब मा पगम करे भाग्य की कहीं न जाए यशोदा तेरे भाग्य की कहीं न जाए तेरा दलाल दूरी धूसर बातों तेरा दलाल यशोदा तेरे भाग्य की कहीं न जाए यशोदा तेरे भाग्य की कहीं न जाए यशोदा तेरे भाग्य की कहीं न जाए भाग्य की कहीं न जाए भाग्य की कहीं न जाए रतन जड़ित पौड़ाय पालन रतन जड़ित पौड़ाय पालन रतन जड़ित पौड़ाय पालन रतन जड़ित पौड़ाय जड़ित पौड़ाय जड़ित पौड़ा रतन जड़ित पौड़ाय पालन बदन देखी मुश्का बदन देखी मुश्का यशोदा तेरे भाग्य की कहीं न जाए यशोदा तेरे भाग्य की कहीं न जाए झूले में लाल बलिहारी 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 झूले में लाल बलिहारी परमानंद जस गाय गाई परमानंद जस गाय यशो